તો બ્રેક બાદ હવે વાત કરીએ ભાવનગરના ખેડૂતોની, જ્યાં ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ભાવનગરમાં ડુંગળી પકવતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે, કારણ કે રાજ્યભરમાં આ વખતે 45% ડુંગળીનું વાવેતર માત્ર ભાવનગરમાં થયું છે, પરંતુ ભાવનગર માર્કેટયાર્ડમાં ડુંગળીની પડતર કિંમતથી પણ ઓછા ભાવ મળતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। હાલ ખેડૂતોને એક મણ ડુંગળીના ₹50 થી લઈને ₹100 સુધીનો ભાવ મળતા ધરતીપુત્રો સાથે મજાક થઈ રહ્યો હોય તેવો ઘાટ ખડાયો છે। ખેડૂતોનું કહેવું છે કે તેમણે ડુંગળીના પાક માટે એક વીઘા દીઠ 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો છે, ત્યારે ડુંગળીના પાકને માર્કેટયાર્ડ સુધી લાવવાનું ભાડું અને મજૂરી પણ ન નીકળે તેટલા ઓછા ભાવ મળતા તાતની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યા છે। ત્યારે હવે જગતનો તાતને સરકાર કંઈક સહાય કરે તેવી આશા સેવાઈ રહી છે। અત્યારે ખેડૂતોને ઘરમાંય ન પડે, અત્યારના દાડિયાય નથી થાય એવું, અને અત્યારે તો ઠીક છે પણ જે પહેલા વાવી એ નથી થાય। ખેડૂતને ડુંગળીના અહીંયા લાવવામાં મજૂરી અને ઠેલા અને ભાડું આ ત્રણ વસ્તુ જ તે પૂરું થાય એવું નથી, એટલે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે। સરકારને આમાં ધ્યાન દેવું જોઈએ, નિકાસ આપવી જોઈએ અને ખેડૂતોને કોઈ પણ રીતે સહાય કરવી જોઈએ। તો વેપારી એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે આ વખતે ડુંગળીના ઉતારા પણ ઓછા પ્રમાણમાં આવ્યા છે, સાથે જ ઉત્પાદન પણ સારી ગુણવત્તાનું નથી થયું, અને ત્યારે સાવ તળિયે બેઠેલો ભાવ મળતા ખેડૂતોએ કરેલો ખર્ચ પણ નીકળે તેમ નથી। વાગે એવી પરિસ્થિતિ ચોક્કસ થઈ છે, કારણ કે જે ઉતારા આવવા જોઈએ એ પ્રમાણમાં ખૂબ ઓછા આવ્યા છે, અને જે માલની ક્વોલિટી થવી જોઈએ એની કરતાં ક્વોલિટી પણ નબળી રહી છે, એટલે સ્વાભાવિક છે કે બજારની અંદર આવે ત્યારે એના ભાવો ખૂબ ઓછા મળે। એટલે આ વર્ષે હું એવું ચોક્કસ કહી શકીશ કે હું પણ ખેડૂત છું, ખેડૂતે એના ઉત્પાદન માટે કરેલો ખર્ચ પણ પૂરો અત્યારે નીકળી ન શકે આ ભાવમાં, કારણ કે અત્યારે માર્કેટની અંદર ₹50 થી 100-150ની અંદર મોટાભાગનો 80% માલ વેચાય છે, 10-15% એવો માલ હશે કે જે 200 થી 240-45માં વેચાતો હશે। ખેડૂતોને એક મણ ડુંગળીના ભાવ ₹50 થી 100 મળી રહ્યા છે, તે જ ડુંગળી રિટેલ માર્કેટમાં ₹25 કિલોના ભાવે વેચાઈ રહી છે, ત્યારે ધરતીપુત્રોની દિવસ રાતની મહેનતનો લાભ વેપારીઓને મળતિયાઓને મળી રહેતો હોય તે પ્રકારની સ્થિતિની વચ્ચે ડુંગળીના સારા ભાવ જાહેર થશે કે કેમ તેવો પ્રશ્ન પણ ખેડૂતોને સતાવી રહ્યો છે। જગતના તાતની વાત કરવા આવ્યા છીએ ત્યારે હાલની જો વાત કરીએ તો તાતની વાત થઈ શકે તેમ નથી, જેનું કારણ છે ડુંગળી। અત્યારે અમે ઊભા છીએ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં। આપ જોઈ શકો છો કે ભાવનગર માર્કેટિંગ યાર્ડ અને આવી જ રીતે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં મબલખ ઉત્પાદન ડુંગળીનું આવી રહ્યું છે, પરંતુ સૌથી મોટી કરુણતાની વાત એ છે આપ જે આ ડુંગળી જોઈ રહ્યા છો તેનો ભાવ ₹50 20 કિલો એટલે કે એક મણ ડુંગળી વેચાઈ રહી છે। એકદમ સારી ક્વોલિટીની જો ડુંગળી હોય તો ₹100-150 સુધી વેચાઈ રહી છે, ત્યારે ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા છે। ત્યારે સરકારે કોઈ પણ સંજોગોએ ખેડૂતોને ટેકાના ભાવ કે કોઈ પણ પ્રકારની સહાય મળે તેવી પ્રક્રિયા હાથમાં ધરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ખેડૂતોને ₹300 સુધી ઘરમાં ડુંગળી પડી રહી છે, ત્યારે ₹50 આસપાસ ડુંગળી કેવી રીતે વેચે તે સૌથી મોટો સવાલ છે, અને ડુંગળીના ભાવ ₹50 આસપાસ પહોંચી જતા ભાવનગર જિલ્લાના ખેડૂતોને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડવા પામેલ છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।